આજ તો અમે બધે નીકળી ગયા ચોટીલા ચામુંડમાના દર્શન કરવાના. રાતે એસટી બસના લોચાની હિસાબે આપણી સાથે કંઈક આવું તો જય શ્રીરામ બધા મિત્રોને. રાતે નાઈ જોઈને મસ્ત મજાનો થઈ ગયો રેડી, કેમ કે કાલ થવા નથી પૂનમ, એટલે અમે બધી જવાના તો કળેજા ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. ઠેલો ખંભે નાખીને ગામમાં કળેજા હું રામ રામ કરીને સીધા નીકળી ગયા ગામના પાટિયા બાજુ. પાટિયાથી પકડ્યો રિક્ષો ને બાગાજે કરતા નીકળી ગયા જામનગર બાજુ. અત્યારે મિત્રો રાતે વ્યૂ આવે એક નંબર. જામનગર આપણે પૂગી ગયા, હાથ રસ્તે વ્યૂ આવે એક નંબર નો. પછી મિત્રો એસટી 2 કલાક જેવું કાઢ્યું ને 11:30 આપણે આવી ગઈ બસ. બસના ટિકિટના ભાવ સાંભળીને આપણે આંખના કાનના પડદા પર ના કેવો હતો ભાઈ. મિત્રો ડબલ ભાવ હતો એટલે ભેગું ના થયું, એટલે આપણે સીધા આવી ગયા ટ્રાવેલર્સ ગોતવા. કલાક જેવું ટ્રાવેલર્સ ગોતું તો ફાઇનલી મિત્રો વિક્ટોરિયા પુલે આપણે બસ જરી કે બસ નો અંદર વ્યૂ જોયો તો એક નંબર. પહોંચ ડબ્બામાં હમાઈ ગયા 5 જણા. તો હાલો તમને થોડું બહારનો વ્યૂ દેખાડો. તો તમે બહારનો વ્યૂ જોઈ લીધું ને તા તમે અંદર મસ્તીની બાકા ઝીકી બોલે ને કીધું કાંઈ વાંધો નહીં મિત્રો, મને એને ઝોલા આવે તો થોડીક નીંદર કરી લઉં. તો કલાક જેવું આરામ કરી લીધું ને આપણે ભેગા થઈને કે હકણા તો બે એમ નતા. તો પછી આપણે થોડી ભૂખ લાગી કીધું રાતે કર્યો નાસ્તો કરી લીધો ને બહુ અંતરે છેટું. વળી પાછો તમે મસ્ત મજાનો એવો નજારો જોઈ લો ને ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પૂગી ગયા. પછી હું મોં બધું ચડાઈ નાખ્યો ચાનો કોટો, કેમ કે મિત્રો ચાનો કોટો આપણો જીવન સાથી. અને હાલો મિત્રો તમારે ચામુંડમાના દર્શન કરવા હોય ને પાટું જેવું હોય તો કરી નાખો ફોલો.